હાલો હાલો સર, હું ઇન્સ્યોરન્સ કંપની તરફથી વાત કરું છું. તમે તમારો લાઈફ ઇન્સ્યોરન્સ કરાવી લો. એમાં પૈસા મળશે? હા સર, માની લો કે તમે હોસ્પિટલમાં દાખલ હોવ અને પહેલી જ બોટલ ચડતી હોય ને તમારું મૃત્યુ થઈ ગયું અને માની લે પહેલી બોટલથી હું સાજો નરવો થઈ ગયો તો માની લો કે તમે બીજી બોટલ ચડાવવા ગયા અને ડોક્ટરે સોય ન બદલી અને બીજાનું ઇન્ફેક્શન તમને લાગ્યું અને તમારું મૃત્યુ થઈ ગયું તો? પહેલીમાં સાજો થઈ જાવ પછી હું બીજી ચડાવીશ જ નહીં. અરે સર, તમારા મૃત્યુ બાદ તમારા પરિવારને પૈસા મળશે. તમારા છોકરા કામયાબીની પાછળ ચાલશે. તમે નથી ઈચ્છતા કે તમારા છોકરા કામયાબીની પાછળ ચાલે? નહીં. કેમ? કામયાબી આખા ગામમાં ઝાડુ મારવાની નોકરી કરે છે. છોકરા આખો દિવસ એની પાછળ રખડે તો એની સાથે વ્યવસાય કોણ કરશે? એને કોણ છોકરી આપે? તને ખબર છે ને અત્યારે વ્યવસાયનો કેટલો વાંધો છે ઈ? સર વિચારો, તમારા ગયા પછી તમારા છોકરાનું શું થશે? અત્યારે આ કળયુગ, કોઈનું કોઈ નથી સાહેબ. એટલે કહું છું તમે લાઈફ ઇન્સ્યોરન્સ કરાવી લો. શું થશે? શું મારા ગયા પછી શું તું એને કબૂતર બનાવી દઈશ? જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હું તો ભાડું ટાઈમસર ભરું છું, હું તો મરીશ જ નહીં.